મારવાનું છે ને સે વાતમાં કાંઈ નહીં અને એટલા બધા ઉપાડો લીધો છે તમે જોવો તો ખરા કાંઈ વાતમાં છે જ નહીં ને કે આપણો જન્મ થયા પહેલા માના ઉદરમાં આપણે હોય ને માએ બધી તૈયારી કરી રાખી ખોડિયાન ગોયાન ગોદડાન આ ખાટલાન આ જે કઈ જે વ્યવસ્થા કરવાની હોય બધું માએ કરી રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી કઈક આપશે અને 60-80 100 વર્ષ જીવન પછી જવાનો ટાઈમ થાય ને તારે બધી તૈયારી જ હોય લાકડા તૈયારી હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોંકા મારનારા હોય તો પહેલી તૈયારી ને છેલ્લી તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ વચ્ચે થોડુંક હું આવે ને ત્યાં એવા ઠેકડામાં મેં કર્યું આ મેં કર્યું આ ખેતર મેં લીધું આ ટ્રેક્ટર મેં લીધું તો જા તાર લેતો જજે ને બીજા વાપરશે એટલે આ કાંઈ નથી રા હળવા ભૂલ થઈ જાવ મોજ આવે એવો જમાનો છે મને તો એમ થાય કાલ મરી જાય આજનો દી હિલોળો કરી લો ને કાલ ની ખબર નથી હું લોહી પીવું હોય કોઈનું મજા મજા કરો વાતમાં કઈ છે જ નહીં આ મેં કીધું એમ બાબુ આ 5-5 7-7 રાજ્યો ખેંચવી ને તોય બાબુ ચાર્જિંગ થઈ જાય કે એટલા બધા તો અમને સાંભળે છે એમાં અમારા વિરોધી આ બધું લાઈવ હાલે છે ને અહીંયા અમારા વિરોધી છે ને અત્યારે અહીંયા બેઠા બેઠા હળગતા છે બોલો એ કે ચિયા ગામમાં છે આ પડતા પડતા વાંચતા આ તો મારા ઉઠે બનાસકાંઠામાં પહોંચી ગયો આમ જો એટલા બધા માણા ભેગા એ અહીંયા હળગે બોલો એમાં અમારું આગળ હાલ્યું જાય આનું નામ જ જીવન છે વંટોળિયા ચડાવવાની કોઈ જરૂર નથી આપણે ઊભું કરીએ છીએ ને પછી આપણને રોતા એ ગામની એક વાત કહું બનેલી હકીકતો પતિ પત્ની રહેતા હતા એ ગામની ખબર છે નાયતની ખબર છે ને એમને ઓળખું છું પણ આ લાઈવ છે એટલે ન બોલાય ખરાબ લાગે એ પતિ પત્ની રહેતા હતા ને બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કરતા હતા એટલે ઘરે એક પાપડનું પડીકું હતું પાપડ એટલે બેન ને રોજ આડું આવતું હોય છે કે આ પાપડ ચેદુ ના પડ્યા લેન શેકી નાખું હું એ ખાઈશ ને મારો ઘરવાળો ખાઈશે ભાઈ આવ્યા ઘરે હાથ પગ ધોઈને જમવા બેઠા એટલે બેને બધું પીરસ્યું શાક રોટલા દાળ ભાત જે કાંઈ હતું અને એમાં પાપડ મૂક્યા હવે ઓલો જો સાનો મોનો ખાઈ લેતો તો વાંધો નહીં બાપુ એને જ વંટોળીઓ સડાયો એ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે ભગવાન તમને હાથ ના થાય ભાઈ એ કે તું મારી વહુ છું હું કહું તારે કરવું પડે એ કે પણ વહુ છું એમાં ચા ના પાડી પણ ભગવાને તમને હાથ ના થાય ભાઈ પાપડ નો ભાંગી શકો એ કે ભાંગી દેવાનો છે નથી ભાંગી દેવાનો હવે તો બાપુ મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે અત્યારે જાજો ભાગ એમ જ છે કોઈ વંટોળીઓ સડાવતા નહીં હોય એ તો આમાંથી 10% જો ભાંગી દેવું હોય ભલે ને કે લગભગ ઠેકાણે એમ જ હોય પણ આવું ઊભું ન કરાય ઓલે બેન કે નથી ભાંગી દેવું ઓલો કે ભાંગી દે કે નથી ભાંગી દેવું પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું એ નોખા નોખા રખડે બે હવે કે સમાધાન હવે હું સમાધાન કે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરે રાખી શકું આવા વંટોળિયા નો ચડાવાય ઘરની વાત ઘરમાં રખાય કારણ કે બાપુ છે ને મેં હમણાં કીધું આ દીકરી છે ને બાપુ એક શક્તિ છે તમે જે માનતો ઠીક છે આપણે આનંદ કરી વસ્તુ જુદી છે બાકી શક્તિનો અવતાર છે હું તો બેનું નહીં કહું છું કે તમે ગમે એને અરે હી હાહાર ન કરો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત તમારામાં છે પણ તમે ભૂલી ગયા છો બાપુ દીકરી તો દીકરી છે 3-3 પખા જેના ઉજળા કરે તમે 2 દી બહાર ગામ જાવ ને હાંજ પડતા તમને એમ થાય ઘરે જવું છે અને આ દીકરીઓ બાપુ ગામનો ઝાંપો ન જોયો પણ બાપ જેથી લગ્ન કરે ને હરફ કાંચરી ઉતારીને વ્યો જાય વહી જાય બાપુ દીકરીનું કઈ નક્કી જ નહીં કેદી મારા બાપનું ઘર જોઈશ એ દીકરી કહી શકે સમર્પણની મૂર્તિ મમતાનો મહાસાગર જેને કહેવાય એટલા માટે હું બહેનોને હાથ જોડીને કહું છું કે તમે સહેજે જો ખોટું પગલું ભરી લ્યો તો બાપુ આ દુનિયાનો વિનાશ થઈ જાય કાંઈ રહે જ નહીં માનું જે સમર્પણ છે માનો જે ત્યાગ છે એની વાત મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બાપુ માં તો માં છે માં બોલો ને મોઢું પોળું થઈ જાય બાપા બોલો ને મોઢું ભેગું થઈ જાય માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે બેયની ભક્તિ છે બેયની સેવા છે બેયને માનમાં પડે 100% પણ પેલું પદ છે એ માં છે લખવું અહીંયા લખી લેજો હું તો એમ કહું છું કે માં જો તમારી હાજર હોય ને હાંજના ટાણે બેઠી હોય ખોળામાં માછું નાખીને કોક દી પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી કોક દી પૂછજો તો તમને ખબર પડે કે મારી માએ મારા માટે કેટલી વેદના વેઠી છે તમને મને ખબર નથી ભલામણા માં તો માં છે 9 મહિના ઉદરમાં રાખે બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને વાયા નામ બાપાનું લાગે
કેટલું સમર્પણ છે બાપ, વિચાર કરજો. ગમે એવડો બાપુ પૈસાદાર બાપ હોય કે માં હોય, પણ દીકરાની વાહે બાપ નું જ લાગે, માનું ન લાગે. આ માનું સમર્પણ છે. નકર માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ માયો સમર્પણ કરી દીધું. શું કામ? ઈ કે આ દારૂની કોથળી તોડીને ધોળીમાં માથું ગાલીને પડ્યો અને કોક એમ કે કોનો દીકરો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રહે, એની વાયના બાપાનું રાખો, માનસ જોતું. આ સમર્પણ છે બાપુ માનું. અને હારા છે ને હારા, એની વાય માનું લાગે. તમને ન ખબર હોય કહી દો. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં તો માં છે. અને માને ખબર ન, એટલા માટે હું કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય. આ બેનો દીકરીઓને મારી ખાસ ભલામણ, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ભજન ગાવાનું આપણે બંધ કરી દઈએ. શાસ્ત્રોની તાકાત, સંતોની તાકાત શું બાપુ પાવર હોઈ શકે, એ તમે એક વખત અખતરો કરી જો એટલે તમને ખ્યાલ આવે. 2 પાના 5-5 પાના વાંચો, એનો પ્રભાવ. આ બાપુ છત્રપતિ શિવાજી મહારાજ, આ હિન્દુ ધર્મ નો હોત મારા બાપ, છત્રપતિ શિવાજી મહારાજની માં ભગવતી જીજાબાઈ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. આ કુમારી માને હોવી જોઈએ. એટલા માટે હું કહું છું, વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય, અહીંયા પરજા જેવી થાય. શું આપણે વાત કરીએ? અરે તમે જો મોટી સિટીમાં જાય ને, વાળ કપાવે. બોલો બેનું વાળ કપાવે. કપાવતા હોય કપાવજો, હું કોઈ ના પાડવા ન થાય.